આ જે ત્રીજા નંબર કયો 5મા નંબરનો પાર્ટ છે ને આઈ થિંક, ચલો પાર્ટ તો જે કોઈ પણ હોય, પણ આપણે ટૂંકમાં જ્વાળામુખી સમજવાનું છે. કયો? ચોથો. ઓકે, ચોથા નંબરનો પાર્ટ છે. તો એમાં આપણે ભૂકંપ પૂરું કરી ચૂક્યા છીએ. હવે જ્વાળામુખીની અંદર ઘૂસવી. પહેલાં વાત કરીએ જ્વાળામુખી અને ભૂકંપ. એક રીતે જોઈએ તો બંનેની પ્રક્રિયા સરખી જ છે. પ્રક્રિયા એટલે કે નિર્માણની પ્રક્રિયા. બંને ભૂગર્ભમાંથી જ બહાર આવે છે. ભૂગર્ભની અંદર જે કંઈ વાંધો પડે, અંદર જે પૃથ્વી અત્યારે સંતુલનમાં છે, સમતોલનમાં છે, પણ જેવી પૃથ્વી પોતાનું સમતોલન ગુમાવે એટલે શું થાય? જ્વાળામુખી આવે અને ભૂકંપ આવે. ઘણી બધી વાર એવું પણ જોવા મળે કે ભૂકંપ થાય એની પછી જ્વાળામુખી જોવા મળે, અથવા તો જ્વાળામુખી થાય એની પછી ભૂકંપ જોવા મળે. બરાબર, બંને એકબીજા સાથે જોડાયેલું છે. તો આનું પણ આપણે વાત કરીએ તો આને કારણે પણ આજે આપણે પહેલાં જે આંતરિક સંરચના સમજેલા હતા, બરાબર, તો એની સાથે જોડાયેલું છે. જ્વાળામુખી આકસ્મિક અને અસાધારણ ઘટના છે. મર્યાદિત પ્રદેશમાં, પૃથ્વીના મર્યાદિત પ્રદેશમાં ફેરફાર લાવવાનું એ બધું છે. આમાં શું હોય તો કે સપાટીના ભૂપૃષ્ઠની સમતુલા ખોરવાતા. સપાટીનું ભૂપૃષ્ઠ એટલે શું? ભૂકવચ, પૃથ્વીનો પોપડો, જ્યાં આપણે હાલીએ છીએ, ચાલીએ છીએ, વૃક્ષો ઉગાડીએ છીએ, એ બધું. તો એનું સમતુલા ખોવાય છે એટલે કે પૃથ્વીના પેટાળનો જે ગરમ લાવા જે છે, ગરમ લાવા, એની અંદર મુખ્યત્વે શું હોય તો કે ભૂરસ હોય, રાખ હોય, વરાળ હોય અને બીજા અન્ય વાયુ દ્રવ્યો હોય, લાવા અને મેગ્મા ને આ બધું, એ બધું ખૂબ જ તીવ્ર ઝડપથી, વેગથી સપાટી ઉપર ધસી આવે છે અને જ્યાં નબળા ખડકો હોય ત્યાંથી બહાર નીકળી જાય છે. આ પ્રક્રિયાને જ્વાળામુખી પ્રક્રિયા કહે છે. બરાબર, મેગ્મા, વાયુ, રાખ ને વરાળ ને આ બધું. હવે આમાં અમુક પોઈન્ટે તમને ખબર હોવી જોઈએ. તો હવે જે જગ્યાએથી આ જ્વાળામુખી બહાર નીકળે, એને જ્વાળામુખી નળી કહેવામાં આવે. શું કહેવામાં આવે? એને કહેવાય જ્વાળામુખી નળી, એટલે કે વોલ્કેનિક પાઇપ. એને શું કહેવાય? જ્વાળામુખી નળી એટલે કે વોલ્કેનિક પાઇપ કહેવામાં આવે. તો હવે જ્યાં જ્વાળામુખી ફાટેલો હશે, તો જ્વાળામુખી જે જમીન ઉપર આવેલો હશે, બરાબર, તો જમીન સપાટી ઉપર એના કારણે જે છે એ એક ગળણી જેવું બાકોરું તૈયાર થઈ ગયું હશે. ગળણી જેવું બાકોરી કે જ્યાંથી લાવા નીકળતો હશે. એને શું કહેવાય? એને કહેવાય જ્વાળામુખ કહેવાય. જ્વાળામુખ, બરાબર. જે લાઈન નળી જે છે એમાંથી જ્વાળામુખી બહાર નીકળશે. બહાર નીકળ્યા પછી જમીન સપાટી ઉપર જે જોવા મળેલું હશે એ શું હશે? જ્વાળામુખ હશે. બરાબર, જ્વાળામુખીની આ જે પ્રસ્ફોટન, ઇરપ્શનની પ્રક્રિયા વારંવાર પુનરાવર્તન થવાથી જ્વાળામુખ જે છે, સપાટી ઉપર જે ગળણી આકારની વસ્તુ જ્વાળામુખ જે છે એ ધીમે ધીમે પહોળું બનતું જશે. તો ધીમે ધીમે એ ખૂબ જ મોટું પહોળું બની જશે. તો જ્યારે ખૂબ જ મોટું પહોળું બની જશે ત્યારે એને જ્વાળાકુંડ કહેવામાં આવે. એટલે કે એને કહેવાય કાલ્ડેરા. એને શું કહેવામાં આવે? જ્વાળાકુંડ એટલે કે કાલ્ડેરા. કાલ્ડેરા ઉપર પ્રશ્ન પૂછાઈ જશે. આની વ્યાખ્યા ઉપર પ્રશ્ન પૂછાઈ જશે. જીપીએસસી યુપીએસસીમાં પ્રશ્ન પૂછાઈ ગયા છે. કાલ્ડેરા કઈ જગ્યાએ હોય તો કે જમીનની સપાટીની અંદર હોય, જમીનની સપાટી ઉપર હોય. બરાબર, એવું ન હોય કે ભૂગર્ભમાં હોય, કારણ કે આ જ્વાળાકુંડ છે એટલે. આગળ વાત કરીએ કે જ્વાળામુખીની આ પ્રસ્ફોટન જે કાલ્ડેરા એટલે ખ્યાલ આવી ગયો. બરાબર, હવે કાલ્ડેરા હશે તો કાલ્ડેરાની આજુબાજુ શું હશે? લાવા અને ખડક પદાર્થો અને રાખ ને આ બધું જમા થઈ ગયું હશે. અને હવે માની લો કે આ બધી વસ્તુ જમા થતી જાય લગાતાર વર્ષોના વર્ષ સુધી, આ જમા થતી જાય તો ધીમે ધીમે એ પર્વત પણ બનતો જશે. તો કાલ્ડેરામાંથી ધીમે ધીમે એ શું બનતું જશે? જ્વાળામુખી પર્વત, વોલ્કેનિક માઉન્ટેન જે છે એ બનતી જશે. હવે વાત કરીએ કે જ્વાળામુખ જે છે, જ્વાળામુખ એની નળી ઉપર એક કટોરા જેવી આકૃતિ રચાય તો એને ક્રેટર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ક્રેટર કહેવામાં આવે છે. તો પહેલાં તો આટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. 4 નંબરના પાના ઉપર આવી જાઓ એટલે આપણે બધા એક રીતે ફોટામાં જોઈ લઈએ કે આખી વસ્તુ શું છે. તો પહેલાં તો આ ભૂસપાટી છે. ભૂસપાટી એટલે કે ભૂકવચ, એટલે કે લિથોસ્ફિયર, એટલે કે જે આપણે મૃદાવરણ, જેની ઉપર આપણે હાલીએ છીએ, ચાલીએ છીએ, વૃક્ષો ઉગાડીએ છીએ, એ બધી વસ્તુ, જમીનની સપાટી. બરાબર. તો હવે મેગ્મા ચેમ્બર એટલે કે જ્યાંથી મેગ્મા બહાર નીકળે છે એ ક્યાંથી નીકળશે? મેગ્મા બહાર તો ફોલ્ટ લાઈન હશે ત્યાંથી નીકળી શકે, અથવા તો નબળા ખડકો હશે ત્યાંથી નીકળી શકે. તો આ જે કાળા કલરનું જે છે તો એને એ જગ્યાએથી એ જ્વાળામુખીને બહાર નીકળવાનો, મેગ્માને બહાર નીકળવાનો રસ્તો છે. તો મેગ્માનો આ જે બહાર નીકળવાનો રસ્તો રહ્યો એને શું કહેવાય? જ્વાળામુખી નળી. એ નળીમાંથી બધું બહાર આવશે. અને જે જગ્યાએથી આ બહાર નીકળે છે તો એને શું કહેવાય? જ્વાળામુખ કહેવાય. એને શું કહેવાય? જ્વાળામુખ કહેવાય. આ જ્વાળામુખ જ તે મોટું થઈ જશે, ધીમે ધીમે ખૂબ મોટું થઈ જશે તો એને શું કહેવાશે? એને કાલ્ડેરા કહેવાશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? અને આ જ કાલ્ડેરા એ ધીમે ધીમે આજુબાજુમાં લાવા ને એ બધું પાથરશે તો ધીમે ધીમે એ શું બની જશે? જ્વાળામુખી પર્વત બની જશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? આટલામાં કંઈ ડાઉટ હોય તો પૂછો.
હવે સમજીએ કે જ્વાળામુખી પ્રસ્ફોટન થાય, ઇરપ્શન ઓફ વોલ્કેનો જે ફાટે છે, તો એના કારણો કયા કયા છે, શા માટે આ બધું થાય છે, શા માટે આ કારણ થાય છે? તો ભૂકંપની આજુબાજુના છે પહેલું કે પૃથ્વીના પેટાળની અંદર અત્યંત ગરમી રહેલી છે, તાપમાન ખૂબ વધારે છે, અંદરનું સ્વરૂપ કેવું છે તો કે અંદર ગ્રેવિટી વધુ છે, મેગ્નેટિક ફિલ્ડ વધારે છે, ભારે તત્વો વધારે છે. પૃથ્વીની જ્યારે ઉત્પત્તિ થઈ ત્યારે તે ગરમ ધગધગતો ગોળો હતો અને અત્યારે ધીમે ધીમે જે છે ઠંડુ થઈ ગયું છે, પણ બધું ઠંડુ નથી થયું, ખાલી ભૂકવચ, ખાલી મૃદાવરણ જે છે એ જ ઠરી નક્કર થઈ ગયું છે. અંદર તો હજી પેટાળમાં ગરમી જ છે, ગરમી, તાપમાન વધુ છે, દબાણ વધુ છે, ઘનતા વધુ છે અને ભારે તત્વો પણ આવેલા છે. યુરેનિયમ, રેડિયમ, થોરિયમ જેવા કિરણોત્સર્ગી ખનિજો પણ આવેલા છે. ફેરસ અને નિકલ, લોખંડ અને નિકલ જેવા ભારે તત્વો આવેલા છે. આ ઉપરાંત કિરણોત્સર્ગી ખનિજો આવેલા છે. કિરણોત્સર્ગી એટલે શું? એટલે કે યુરેનિયમ, રેડિયમ અને થોરિયમ આ એવા ખનિજો છે કે જેમની અંદરથી રેડિયેશન નીકળે. જેમની અંદરથી શું નીકળે? રેડિયેશન નીકળે. આને તમે એવી રીતે ઇમેજિન કરો. રેડિયમ એટલે શું? તો કે રેડિયમ એટલે એક ચમકતી ધાતુ. રાતે વાહનની ઉપર, ખટારાની ઉપર ને ટ્રકની ઉપર ને એ બધાની ઉપર રેડિયમ લગાવેલા હોય. રાતે એ શું થાય? એ ચમકે. તો ચમકે છે એનો મતલબ શું? ચમકે છે એ એટલા માટે ચમકે છે કારણ કે એની અંદરથી અમુક પ્રકારના વિકિરણો બહાર નીકળે છે. અમુક રીતના તરંગો બહાર નીકળે છે. આપણે વેવની અંદર, આપણે ઓલામાં શું જોયું હતું કે ભાઈ ઠંડા પાણીની અંદર, શાંત પાણીની અંદર પથ્થર નાખવી અને વર્તુળાકાર જે જોવા મળે, તો એક રીતે એ વમળ સર્જાતા હતા, એ તરંગો સર્જાતા હતા. તો એવી રીતે આજે કિરણોત્સર્ગી ખનિજનો મતલબ શું? એનો મતલબ એમ કે એ ખનિજની અંદરથી ઓટોમેટિક જે ચમકતા હોય, એ ચમક જે છે એ એક રીતે તરંગ જ છે. જે ચમક જે છે એ શું છે? એ એક રીતનું તરંગ છે. બરાબર? રેડિયમ આપણને ચમકતું દેખાય છે, તો હકીકતમાં એ એનું કિરણોત્સર્ગી રેડિયેશન, એ ચમક જે છે એ એનું કિરણોત્સર્ગી એટલે કે વેવ, તરંગ પ્રકારની વસ્તુ છે. ખ્યાલ આવ્યો નહીં? તો આના કારણે પણ આ બધી વસ્તુ જોવા મળે છે. ઓકે, બાકી ચલો અહીંયા એક બીજો ટોપિક આપણે ક્રસ્ટ, મેન્ટલ અને કોર જોયું હતું. બરાબર? તો એમાં જો મેં તમને એનો આપણે વિસ્તાર જોયો હતો, પણ અહીંયા જો થોડોક વ્યવસ્થિત વિસ્તાર આપેલો છે. ક્રસ્ટનો વિસ્તાર તો કે 0 થી 40 કિલોમીટર યાદ રાખી લેવાનો, મેન્ટલનો 40 થી 2890 કિલોમીટર યાદ રાખી લેવાનો, અને કોરનો જે છે કોરનો એ 2890 થી 5150 એ આઉટર કોર, અને ઇનર કોર જે છે એ 5150 થી 6370. અથવા આખા કોરની વાત કરીએ ને તો 2890 થી 6370 સુધીનો. બરાબર? 0 થી 40, 40 થી 2890. તો આ ટૂંકમાં અમુક વાર હવે શું થાય કે આ જોડકું પૂછી લે. બરાબર? તો ક્રસ્ટ, મેન્ટલ અને કોર આપણે ડિટેલમાં ચર્ચા કરી ચૂક્યા છીએ. એનું ખાલી એક એરિયા એક યાદ રાખી લેજો. બરાબર? ક્રસ્ટ, મેન્ટલ, કોર નીચે સમજાવેલું છે. ઓકે, મેગ્મા શું છે? ચલો હવે અહીંયા આપણે થોડી બીજી વાત કરીએ. મેગ્મા, બે શબ્દ સમજો, મેગ્મા અને લાવા. મેગ્મા અને લાવા બંને એક જ વસ્તુનું નામ છે. મેગ્મા અને લાવા બંને એક જ વસ્તુનું નામ છે, પણ જગ્યા ફરી જાય, નામ ફરી જાય. જગ્યા ફરી જાય એટલે નામ ફરી જાય. જેમ કે તમે અધિકારી હો, તમે ખુરશી ઉપર બેઠા હો તો તમને બધા સાહેબ કહે, પણ જેવી તમે રિટાયર્ડ થઈ જાઓ, તમારી નિવૃત્તિ થઈ જાય, તમારી પડતી શરૂ થાય એટલે તમને કોઈ સાહેબ કહે નહીં. આમાં એવું છે. તો જ્યારે આ જે લાવા જે છે પૃથ્વીના પેટાળમાં હશે તો એને લાવા કહેવાય. પૃથ્વીના પેટાળમાં હોય ત્યારે શું કહેવાય? પૃથ્વીના પેટાળમાં હોય ત્યારે એને મેગ્મા કહેવાય. પૃથ્વીના પેટાળમાં હોય ત્યારે એને મેગ્મા કહેવાય. પૃથ્વીના પેટાળમાં હોય તો શું કહેવાય? મેગ્મા. પણ જેવો જે પૃથ્વીની સપાટી ઉપર આવી જાય તો એને લાવા કહેવાય. લાવા અને મેગ્મા ડિફરન્સ, તફાવત ખબર પડી? એક જ વસ્તુ છે, ખાલી જગ્યા ફરી જાય એટલે નામ ફરી જાય. પૃથ્વીની પેટાળની અંદર હોય તો મેગ્મા કહેવાય, પૃથ્વીની સપાટી ઉપર આવી જાય, બહાર આવી જાય તો લાવા કહેવાય. ઓકે, જેમ કે જો અહીંયા આ ફોટો આપેલો છે. બરાબર? તો નીચે જો, નીચે શું આપેલું છે? અહીંયા આપેલું છે નીચે પૃથ્વીની સપાટીમાં છે તો એને મેગ્મા કહે છે. જેવો બહાર આવી ગયો તો લાવા કહી દીધું. બરાબર? અંદર હોય તો મેગ્મા, બહાર હોય તો લાવા. ઓકે, હવે બીજી વાત કરીએ કે ભાઈ મેગ્માનો ઉદ્ભવ કઈ રીતે થાય? તો કે જમીન સપાટીના જે નબળા સ્તરવાળા ખડકો હોય, ત્યાં ખડક સ્તરોનું દબાણ ઓછું થતાં અને ગરમીના બધાના કારણે એ મેગ્મામાં ફેરવાય છે અને ત્યાંથી જ્વાળામુખી પ્રસ્ફોટન થાય છે. જે નબળા ખડકો હોય ત્યાંથી આ મેગ્મા જે છે બહાર નીકળવાની કોશિશ કરે છે અને પછી આ રીતની વસ્તુ જોવા મળે છે. બરાબર? તો આ બીજું કારણ થયું. ત્રીજું કારણ શું છે? ત્રીજું કારણ એ છે કે વાયુ અને વરાળનો ઉદ્ભવ. વરાળ જે છે, આપણે જે ઓલામાં જે કોન્સેપ્ટ જોયો હતો ને એ જ બધી વસ્તુ.
ભૂકંપમાં જે જોયું હતું ને કે પૃથ્વીની સપાટીમાંથી પાણી જે છે એ નીચે ઉતરે છે. પાણી નીચે ઉતરે એટલે મેગ્માના સંપર્કમાં આવશે. અંદર તાપમાન વધારશે એટલે શું થશે? ગરમી થઈ જશે, ગરમ થઈ જશે, બરાબર, ગરમ થઈ જશે. અને આખું પાણી જે છે એ વરાળમાં રૂપાંતર થઈ જશે. શેમાં? વરાળમાં રૂપાંતર થઈ જશે. વરાળમાં રૂપાંતર થઈ જશે અને વરાળ જે છે એ પાણી કરતાં 1800 ગણી વધુ જગ્યા રોકે છે. એટલે અંદર જે છે એ વિક્ષોભ સર્જાશે, વિક્ષોભ, બરાબર. એટલે એના કારણે આ બધી વસ્તુ જોવા મળશે, બરાબર. સાગરમાં, મહાસાગરમાં એ બધામાં પણ આ બધી, એટલે ટૂંકમાં એના કારણે જે છે એ જોવા મળશે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? કંઈ ડાઉટ હોય તો પૂછો. ઓકે, ચલો. તો હવે આ મેગ્મા જે છે, મેગ્માનું ભૂસપાટી તરફનું ઉદ્ભવન, એટલે કે એ મેગ્મા ધીમે ધીમે શું થશે? ભૂસપાટી ઉપર આવશે. 1300 ગણી જગ્યા, હવે એ ચલાવવાની જરૂર નથી ને, 1300 ગણી વધુ જગ્યા રોકે છે ને, બરાબર. પોચા ખડક સ્તરોને તોડી અને ધડાકા સાથે બહાર નીકળે છે. પોચા ખડક સ્તરો નીચે અંડરલાઇન કર્યું. પોચા ખડક સ્તરો આ લોકોએ શબ્દ વાપરો. શા માટે વાપરો કહી શકશો? બરાબર. એક તો નબળી હશે અને બીજું એમ કે પોચામાંથી જ નીકળશે ને. જે ભારે ખડક સ્તરો હશે એમાંથી થોડી નીકળશે. પોચા હશે એમાંથી જ તો નીકળશે, બરાબર, રાઈટ. જ્વાળામુખીના પ્રકારો હવે આપણે જોઈએ તો જ્વાળામુખીના અલગ અલગ પ્રકારો છે. કઈ રીતના પ્રકાર છે એ આપણે બધા જોઈએ. પહેલું તો એક્ટિવ વોલ્કેનો. એક્ટિવ વોલ્કેનો એટલે કે સક્રિય જ્વાળામુખી. આ એવો જ્વાળામુખી છે કે જેમાં લગાતાર સતત લાવા, વરાળ, વાયુઓ આ બધું નીકળતું જ રહેતું હોય. લગાતાર સતત આ બધું નીકળતું જ રહેતું હોય તો એને સક્રિય. ઓકે, એક્ટિવ વોલ્કેનો ખબર પડી ગઈ. સક્રિય જ્વાળામુખીમાં ખબર પડી કે નહીં? કે એમાં લગાતાર જે છે આ બધી વસ્તુ ચાલુ જ રહેતી હોય એને જે છે એ સક્રિય કહેવામાં આવે. તો આના અમુક ઉદાહરણ છે એ ફેક્ચ્યુઅલ છે, એ તમારે યાદ રાખવા પડશે. અને બીજું એ કે આ બધા અમે તે જ્યારે ત્યારે કરંટમાં પણ રહેતા હોય. એક્ટિવ તો હંમેશા કરંટમાં જ રહેતા હોય, તો ચાલુ જ રહેતા હોય, બરાબર. તો કયા છે? જેમ કે ઇટલીનો એટના જ્વાળામુખી. બેમાં ટટ આવે છે તો ખબર પડી જવી જોઈએ. ઇટલીનો એટના જ્વાળામુખી. ઇટલી જે છે એ યુરોપ ખંડની અંદર આવેલો છે, તો ઇટલીનો જે છે એ એટના જ્વાળામુખી, બરાબર. છેલ્લા 2500 વર્ષથી જે છે એ સક્રિય છે. બીજી સિસલીનો લિપારી ટાપુ ઉપર આવેલો સ્ટ્રોમ્બોલી જ્વાળામુખી જે છે. સ્ટ્રોમ્બોલી તો એટલો ખતરનાક જ્વાળામુખી છે કે દર 15 મિનિટે જે છે એ વિસ્ફોટ કરી દે છે. દર 15 મિનિટે એની અંદરથી લાવા જે છે એ નીકળે. વાત કરીએ દક્ષિણ અમેરિકાની અંદર કોટોપેક્સી. એ વિશ્વનો સૌથી ઊંચો જે છે જ્વાળામુખી છે. સૌથી ઊંચો એટલે કે કેટલો ઊંચો? તો કે 6500 મીટર ઊંચો. 6500 મીટર ઊંચો. 6500 મીટર એટલે કેટલો? તો કે 6.5 કિલોમીટર. 6.5 કિલોમીટર જેટલો ઊંચો, બરાબર. પ્રશ્ન ફેક્ચ્યુઅલ પૂછાઈ જશે કે ભાઈ કોટોપેક્સી અથવા વિશ્વનો સૌથી ઊંચો જ્વાળામુખી કયો છે, બરાબર. હવે આ સ્ટ્રોમ્બોલી, આપણે જેની વાત થઈ, સ્ટ્રોમ્બોલી જે છે એ ક્યાં આવેલો છે? તો કે મેડિટેરિયન સી, ભૂમધ્ય સાગરની અંદર આવેલો છે, ભૂમધ્ય સમુદ્રની અંદર. આપણે જોયું દર 15 મિનિટે ઉલટી કરે છે, એટલે કે લાવા બહાર કાઢે છે, લાવાને બહાર ફેંકે છે. એના કારણે અહીંયા લગાતાર જે છે એ આ જોવા જ મળતું હોય છે. શું? લાવા, લાઇટ ચમકતું જોવા મળે ને, દૂરથી આવતા હોય તો ચમકતું જોવા મળે. એટલે સ્ટ્રોમ્બોલીને ભૂમધ્ય સાગરની દીવાલ દાંડી કહેવામાં આવે છે. દીવાલ દાંડી ક્યાં હોય? દીવાલ દાંડી એટલે કે લાઇટ હાઉસ. એ દીવાલ દાંડીનું મેઇન કામ શું છે? તો એ જે જહાજ હોય, સમુદ્રની અંદર જે જહાજ હોય એને દિશા બતાવવાનું કામ, રસ્તો બતાવવાનું કામ, કિનારો બતાવવાનું કામ કરે. તો આ પણ એવું જ કામ કરે છે, કારણ કે આ જોઈને ખબર પડી જાય કે ભાઈ અહીંયા કંઈક હવે કિનારા જેવું હશે. તો હવે ફરીથી આખું વાક્ય વાંચું છું કે સ્ટ્રોમ્બોલીને ભૂમધ્ય સમુદ્રની દીવાલ દાંડી કહેવાય છે. આ વાત તમે સમજી શકો કે ન સમજી શકો હવે, બરાબર. ચલો, ભારતમાં આપણે વાત કરીએ તો ભારતની અંદર બેરન ટાપુ આવેલો છે. અંદમાન નિકોબારની અંદર બેરન ટાપુ આવેલો છે. આ બેરન ટાપુ જે છે એ સમયાંતરે સક્રિય બને છે, બરાબર. સમયાંતરે સક્રિય બને છે. ક્યારેક સક્રિય બની જાય, ક્યારેક સક્રિય બની જાય. પ્રશ્ન પૂછાઈ જશે ભારતનો એકમાત્ર સક્રિય ટાપુ કયો છે? બેરન ટાપુ, કે જ્યાં આ જોવા મળે છે, બરાબર. બીજો જે પ્રકાર જે છે, બીજો પ્રકાર એ પ્રકાર છે, એક મિનિટ, બીજો પ્રકાર છે સુપ્ત જ્વાળામુખી. સુપ્તને કહેવાય ડોર્મેન્ટ વોલ્કેનો. ડોર્મેન્ટ કીવર્ડ સમજી જાઓ, અત્યંત મહત્વનો છે. બેંક એકાઉન્ટ તમે વાપરતા હોય, ઓપરેટ કરતા હોય તો બેંક એકાઉન્ટ તમારે વાપરવાનું, બરાબર. પણ તમે થોડાક ટાઈમ બેંક એકાઉન્ટ વાપરો નહીં ને, થોડાક ટાઈમ એટલે કે 6-12 મહિના, એટલે તમારું એકાઉન્ટ ડોર્મેન્ટ થઈ જાય. ડોર્મેન્ટ થઈ જવું એટલે શું? એટલે એ સુપ્ત થઈ જાય, સૂઈ જાય. બેંક એવું વિચાર લે કે આ વ્યક્તિ હકીકતમાં જીવે છે કે નથી જીવતો, અથવા તો આ વ્યક્તિ હકીકતમાં અસ્તિત્વ ધરાવે છે કે નથી ધરાવતો. કદાચ એવું કહો કે ડમી ફેક એકાઉન્ટ બનાવી નાખ્યું, એવું બને. બેંકવાળા શું કરી નાખે? આપણું એકાઉન્ટ ડોર્મેન્ટ કરી નાખે. તમારે ફરીથી કેવાયસી કરાવવું પડે. કેવાયસી એટલે નો યોર કસ્ટમર. ત્યાં જઈને તમારે પ્રૂફ આપવું પડે કે ભાઈ હકીકતમાં મારું એક્ઝિસ્ટન્સ છે, મારું અસ્તિત્વ છે, હું કે વિદેશ નથી જતો રહ્યો, કે ગામ છોડી નથી જતો રહ્યો, કે દુનિયા છોડી નથી જતો રહ્યો. તો ડોર્મેન્ટ એટલે શું? સુપ્ત.
તમે લાંબા સમયથી ભાઈ કુંભકર્ણ જેમ કે તમે બહુ સૂતેલા છો, તો વર્ષોથી શાંત રહેલો હોય, બરાબર, તો એને ડોર્મેન્ટ કહેવાય. તો એ વર્ષોથી શાંત રહેલો હોય તો શું એ ફરીથી થઈ શકે ખરા? ફરીથી એ એક્ટિવ થઈ શકે? તો કે હા, અમુક વાર થઈ જાય, અમુક વાર ન થાય. સુપ્ત ડોર્મેન્ટ વોલ્કેનો જે છે એની સૌથી મોટું ઉદાહરણ જે છે એ ઇટલીનો વિસુવિયસ. ઇટલીનો વિસુવિયસ જે છે એનું સૌથી મોટું ઉદાહરણ છે ઇટલીનો વિસુવિયસ. આ ઉપરાંત ઇન્ડોનેશિયાનો ક્રાકાટોઆ, ચીલીમાં આવેલો એકાન્ગાગુઆ, જાપાનનો ફુજીયામા, આ બધા સુપ્ત જ્વાળામુખી છે. આ બધા ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે, બરાબર, એ તમારી રીતે યાદ રાખી લેવાના, કોઈ ટ્રીકના માધ્યમથી કે બધાના. અમુક ટ્રીક હશે તો હું તમને કહી દઈશ, બરાબર. અને બીજી આની એક ટ્રીક એ છે કે આ બધાને તમારે મેપ નકશા ઉપર યાદ રાખવાના, નકશા ઉપર જે છે યાદ રાખવાના. નકશાને હું તમને આ લેક્ચર પતે એટલે હું તમને નકશા વિશે થોડી માહિતી આપું, બરાબર. ત્રીજો એક પ્રકાર છે નિષ્ક્રિય જ્વાળામુખી. નિષ્ક્રિય જ્વાળામુખી એટલે કે જ્વાળામુખી નિષ્ક્રિય બની પછીથી તેમાં પાણી ભરાય, સરોવર બની ગયું હોય, બરાબર. એટલે આ નિષ્ક્રિય, હવે એમાંથી નીકળતો જ ન હોય. એમાંથી ક્યારેય જો એક્ટિવ, એમાં તો લગાતાર એ બધું નીકળતું જ હોય, લાવા ને એ બધું. સુપ્તની અંદર એવું હોય કે ઘણા લાંબા સમયથી એ ફાઇટો ન હોય, સુપ્ત હોય, અત્યારે સૂતેલ હોય, પણ એ ભવિષ્યમાં કદાચ એક્ટિવ થઈ શકે. જ્યારે નિષ્ક્રિય એ તો પતી ગયું, હવે અહીંયા કોઈ લક્ષણ જ ન જણાતા હોય, હવે અહીંયા વિસ્ફોટના લક્ષણો ન જણાતા હોય, બરાબર. તો હવે આ જે નિષ્ક્રિય હોય ને એ એક રીતે ટુરિસ્ટ એટ્રેક્શન ને એવું બધું બની જાય. અહીંયા બધા લોકો જોવા જતા રહે, અથવા તો અહીંયા પાણી ભરાઈ જાય, અહીંયા પાણી ભરાઈ જાય તો એ દરિયો અથવા એ પ્રકારની વસ્તુ, સમુદ્ર, સાગર, એ પ્રકારની વસ્તુ બની જાય. આફ્રિકાની અંદર કિલીમાંજારો આવેલો છે, એ કેવો છે? એ નિષ્ક્રિય છે, બરાબર. મ્યાનમારનો પોસા, ઈરાનનો કોહ સુલતાન, અને આપણે ભારતની અંદર પણ એક આવેલો છે, બે ઓફ બેંગાલ, બંગાળની ખાડીની અંદર નારકોન્ડમ જે છે એ નિષ્ક્રિય જ્વાળામુખી છે. તો આટલા જે છે એ નિષ્ક્રિય જ્વાળામુખીઓ છે, ઓકે. ચલો મારો બીજો પ્રશ્ન કે જ્વાળામુખી જે છે એનેથી શું અસર થશે? એનેથી ફાયદો થશે કે નુકસાન થશે? હકારાત્મક અસર થશે કે નકારાત્મક અસર થશે? કઈ અસર થશે? બંને અસર થશે, બરાબર. જો નકારાત્મક અસર થશે તો એને વિનાશાત્મક કહેવાશે, અને પોઝિટિવ થશે, હકારાત્મક, તો એને કેવી કહેવાશે? રચનાત્મક અસરો કહેવાશે. વિનાશ કેવો થાય? તો આપણે જોયું કે ભાઈ આના કારણે સુનામી ને એ બધું આવી શકે. સમુદ્રમાં જો આવી જાય તો સુનામી ને એ બધું આવી જાય. સમુદ્રના ઊંચા મોજા આવે તો એના કારણે લોચા પડી જાય. 1893ની અંદર ક્રાકાટોઆ જ્વાળામુખી જે છે એના કારણે સુનામી આવી ગયો હતો, અને એના કારણે જાવાન, સુમાત્રા અને આ બધા ઘણા બધા પ્રદેશો જે છે એ ડૂબી ગયા હતા, ઓકે. બીજી કે ગરમ વાયુઓ, ગરમ રાખ ને ગરમ લાવારસ ને આ બધું બહાર આવી જાય તો એના કારણે શું થાય? વાતાવરણની અંદર પણ પ્રદૂષણ થઈ જશે. ઇટલીનો સક્રિય વિસુવિયસ ફાટવાથી લગાતાર ગરમ રાખ ને ગુંગળામણ ને વાયુ ને એ બધાને કારણે ઘણા લોકોના મૃત્યુ પામી જાય. આ ઉપરાંત જ્વાળામુખી ફાટે ત્યારે હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ જેવા ઝેરી વાયુઓ વાતાવરણને પ્રદૂષિત કરી નાખે છે. ઓલરેડી આપણે વાત કરીએ તો બધું પ્રદૂષણ છે, તે ક્લાઇમેટ ચેન્જ ને બધું થઈ ગયું છે, એમાં આ વધારાનું હોય છે. બીજી વાત કરીએ, સમુદ્રના તળિયે જો જ્વાળામુખી ફાટી જાય તો સમુદ્રની અંદર પણ એક આખી સજીવ સૃષ્ટિ આવેલી છે, સમુદ્રી જીવો, ત્યાં પણ આખી ઇકોસિસ્ટમ, ઇકોટોન જે છે આવેલું છે, તે એમને લોચા પડી જાય, એમને વાંધો પડે, એમનો જે છે એ નાશ થઈ જાય, આખી ઇકોસિસ્ટમ જે છે એ હલબલી જાય. 1890માં અમેરિકાના માઉન્ટ સેન્ટ હેલન્સની અંદર ભૂકંપ થયેલો હતો, અને જ્વાળામુખી ફાટ્યો હતો, અને જ્વાળામુખી પછી તરત જ ભૂકંપ થયો હતો. તો જ્વાળામુખી ફાટે એટલે એક બીજી સમસ્યા એ પણ છે કે તરત ને તરત ભૂકંપ આવશે, બરાબર. જ્વાળામુખી ફાટ્યો તે દિવસે દર કલાકે આશરે 40 ભૂકંપ થયા હતા. એક કલાકની અંદર 40 ભૂકંપ થઈ ગયા, બરાબર. તો વાતાવરણમાં ભળતી રાખથી હવાઈ પરિવહન પણ ખોરવાઈ જાય છે, ખોરવાઈ જાય, શ્વાસ લેવાની અંદર જે છે એ વાંધો પડી જાય, બરાબર. જ્વાળામુખી જે છે એને પ્રકૃતિનો સુરક્ષા વાલ કહેવામાં આવે છે, સેફટી વાલ તરીકેનું કામ કરે છે. કેમ સેફટી વાલ તરીકેનું કામ કરે છે? કારણ કે અંદર વિક્ષોભ સર્જાઈ ગયો હોય, અંદર ડિસ્ટર્બન્સ થઈ ગયું હોય, અંદર લોચા પડી ગયા હોય, એટલે એમને ક્યાંકથી એ જગ્યા જે છે એને બહાર નીકળવું પડે. એની ઘનતા અંદર આપણે જોયું કે ઘનતા વધુ હોય, દબાણ વધુ હોય, તાપમાન વધુ હોય, બધું વધારે જોઈએ. મેગ્મા જે છે એ ક્યાંકથી નીકળવાનો રસ્તો ગોતતો હોય, અને જ્વાળામુખી એક સેફટી વાલ તરીકે અહીંયાથી જે છે એ નીકળી જાય છે, બરાબર. બીજું હવે આનો ફાયદો પણ છે, આની રચનાત્મક અસરો પણ છે. કે પહેલું તો શું ફાયદો છે આનો? કે આના કારણે પૃથ્વીની ઉત્પત્તિ, પૃથ્વીની સંરચના, પૃથ્વીનું ઇન્ટિરિયર, પૃથ્વીની આંતરિક રચના, એ બધા વિશે આપણને જાણવાની માહિતી એ બધું મળે છે, અંદર શું છે ને એ બધું ખબર પડે. બીજું, જ્વાળામુખી અમુક વાર ઠરી ગયા પછી અમુક ખનિજો ને એ બધું મળે છે, બેસાલ્ટ અને ગ્રેનાઇટ જેવા આગ્નેય ખડકો, અગ્નિકૃત ખડકો, ઇગ્નિશિયસ રોક્સ જે છે એ મળે છે. રોક્સ ખડકોનું અલગ જ ચેપ્ટર છે, ત્યારે આપણે ડિટેલમાં સમજીશું. બીજી વાત કરીએ, લાવાના ખડકો બની જાય તો માઉન્ટેન બની જાય, જ્વાળામુખી પર્વત બની જાય તો અમુક વાર જે છે એ ઘસારણ ને બધું થયા પછી અહીંયા જમીન બની જાય, અને એ ફળદ્રુપ જમીન હોય છે. આ ફળદ્રુપ જમીન જે છે એ કપાસને, શેરડી, તમાકુ, ઘઉં અમુક પાક માટે સારી છે, બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કરીએ, ઇટલી જે છે એ વાઇન માટે ફેમસ છે, વાઇન બનાવવા માટે, દારૂ જે લોકો પીતા હોય, બરાબર, વાઇન માટે ને એ બધા માટે. ઇટલીની અંદર વિસુવિયસ વોલ્કેનો જ્વાળામુખી જે છે, અહીંયા
પથરાયેલી રાખથી ફળદ્રુપ જમીન બનેલી છે અને એ જમીનની અંદર દ્રાક્ષનું મહત્તમ ઉત્પાદન થાય છે, દ્રાક્ષનું, અને દ્રાક્ષમાંથી જ પછી આગળ જતાં વાઇનને એ બધું બનતા હોય છે, બરાબર. તો ઇટલીમાં વિસુવિયસ આવેલો છે, એ તમારે યાદ રાખવાનું. બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જાપાન બહુ ડેન્જર દેશ છે. જાપાને તો બધાથી અલગ જ વસ્તુ કરી. જાપાન અને હવાઈ ટાપુ અને આઇસલેન્ડ, આ લોકોએ તો શું કર્યું? આ લોકો તો જ્વાળામુખીનો ઉપયોગ ભૂતાપીય ઉર્જામાં કરે છે, જીઓથર્મલ એનર્જીમાં કરે છે, ભૂતાપીય ઉર્જા બનાવવા માટે. ભૂ એટલે શું? પૃથ્વી, પૃથ્વીનું પેટાળ. તાપીય એટલે શું? પૃથ્વીની અંદરની જે ગરમી જે છે, પૃથ્વીની અંદરની જે ગરમી છે, હાલો ને આપણે એનો જ એનર્જી તરીકે ઉપયોગ કરી લઈએ, બરાબર. ગરમ પાણીના ઝરાને એ બધું જોવા મળે તો એનો એનર્જી તરીકે આપણે ઉપયોગ કરી નાખો, કે જ્વાળામુખી આવે છે તો હાલો એનો ડાયરેક્ટ એનર્જીમાં ઉપયોગ કરી નાખીએ, બરાબર. એ ખરેખર બહુ સારી વસ્તુ કહેવાય. બીજી વાત કરીએ કે આના કારણે ઘણી બધી ટુરિસ્ટ એક્ટિવિટી એ બધું જોવા મળે. કુદરતી રીતે લોકો અહીંયા પ્રવાસનના સ્થળો જે છે એ જોવા મળે. જેમ કે જાપાનના ઉઝે નામનો જ્વાળામુખી જે છે, ત્યાં માઉન્ટ એસો નામની ગણના ઉત્તમ કક્ષાના પ્રવાસન તરીકે થાય છે. આ પ્રશ્ન ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછાઈ જાય, બરાબર. સુંદર સફેદ ધૂમ્ર શેરો પ્રવાસીઓને આકર્ષે છે ને એ બધું. બીજી વાત કરીએ, આના કારણે ક્રેટર અને કાલ્ડેરા બની જાય. કાલ્ડેરા આપણે પહેલાં જોઈ દીધું કે જ્વાળામુખી જે છે એ સપાટી ઉપર જ્યાંથી એ બહાર નીકળતો હોય સપાટી ઉપર એક, એને શું કહેવાય? તો એને જ્વાળામુખ કહેવાય, જ્વાળામુખ. ધીમે ધીમે જ્વાળામુખ મોટું થતું જાય એટલે કાલ્ડેરા બની જાય, અને પછી એ માની લો કે નિષ્ક્રિય થઈ ગયો, અથવા તો એ ઘણા લાંબા ટાઈમથી સુસુપ્ત છે, તો એ સરોવરની અંદર જે છે એ પાણી ભરાઈ જાય અને સરોવર બની જાય. જેમ કે ઇજિપ્તનું વિક્ટોરિયા સરોવર જે છે એનું ઉદાહરણ છે. ઇજિપ્તનું વિક્ટોરિયા સરોવર એ આ પ્રકારનું કાલ્ડેરા જ છે, બરાબર. અને એમાંથી નાઇલ નદી જે છે એ નીકળે છે, અને નાઇલ નદી એ ઇજિપ્તની જીવાદોરી છે. આમાં વરસાદી પાણી ભરાઈ જાય, ક્રેટર લેક ને એ બધું. આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બીજી ગુજરાતની વાત કરીએ, પાવાગઢની અંદર જે દૂધિયું તળાવ જે છે એ પણ એક રીતે ક્રેટર જ છે, જ્વાળામુખીના કારણે બનેલું છે. પાવાગઢનું દૂધિયું તળાવ, પાવાગઢનું દૂધિયું તળાવ, બરાબર. તો એ તમારે યાદ રાખવાનું. મહારાષ્ટ્રનું લોનાર તળાવ જે છે, મહારાષ્ટ્રનું લોનાર તળાવ, બરાબર, એ જ્વાળામુખી નહીં, એ તો ઉલ્કાપિંડ, ઉલ્કા પડવાના કારણે બનેલું હતું, બરાબર. તો ઉલ્કા પડવાના કારણે એ બનેલું હતું, બરાબર. અને આમાં પણ લખેલું છે કે ભાઈ આ વોલ્કેનિક એક્ટિવિટી પણ જોવા મળે છે, પણ ઉલ્કા સાથે એ વધુ મેચ થાય છે, બરાબર. જ્વાળામુખીના કારણે ગરમ પાણીના ઝરા, ગરમ પાણીના કુંડ, ગરમ પાણીના ફુવારા ને એ બધું જોવા મળે છે. અને આ જે ગરમ પાણીની આ બધી વસ્તુ હોય તો એની અંદર ગંધક જોવા મળે છે. ગંધક એટલે શું? ગંધક એટલે સલ્ફર. અને આમાં સ્નાન કરવાથી ત્વચાના રોગો મટી જાય છે. આ વાત મેં તમને આની પહેલાં કીધી હતી કે ભાઈ ગુજરાતમાં ઉનાઈ, તુલસીશ્યામ અને લસુંદરા એ જગ્યાએ શું આવેલા છે? ગરમ પાણીના ઝરા આવેલા છે, અને એમાં ગંધક હોય છે, સલ્ફર હોય છે, ત્વચાના રોગ દૂર થાય છે, બરાબર. આ વાત મેં તમને ત્યારે કીધેલી હતી. ઓકે, ચલો, કંઈ ડાઉટ હોય તો પૂછી લો.